તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? આજે આપણે જવાનું છે એક ગાડી ડિલિવરી લેવા. કોઈ કસ્ટમર નથી, કોઈ ક્લાયન્ટ નથી, આપણે પોતાના જ છીએ. બીજા 3 જણા આવે છે અને અમે કઈ હાલતમાં જઈએ છીએ જોઈ લો. બીજા 3 જણા આવી જ હાલતમાં છે, તમને બતાવીશ. અને ગાડી લક્ઝરી ગાડી છે અને અમે આવી રીતના જઈએ છીએ અને તમને બતાવીશ કઈ ગાડી લેવાની છે. તો આવે છે તો પછી આપણે નીકળીએ ગાડીની ડિલિવરી લેવા અને શૂટ કરવા. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે ગાડીની ડિલિવરી લેવા. ટ્રાફિક જબરદસ્ત છે અને અહીંયા તો આવતાની સાથે જ નાસ્તો અને કોલ્ડ્રિંક્સની ફૂલ ખાતરદારી થઈ રહી હતી, કેમ કે ગાડી તો લેવાની છે આપણે કેશ પેમેન્ટ છે. અને જોઈ લો અમે ક્યાં આવ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ એસજી હાઈવે ઉપર આવેલું BMW ના શોરૂમ ઉપર અને આપણે જઈએ છીએ હવે ગાડીની ડિલિવરી લેવા. ચલો. અને આપણા મોન્ટુભાઈ ઉભા રહી ગયા છે ફોટો પડાવવા માટે. ઢાંકેલી ગાડી સાથે લાગે ફોટો સારો નતો આવ્યો. આમને તો ભાઈ ફૂલનો ગુલદસ્તો આપીને સ્વાગત કરી દીધું અને પછી મોન્ટુભાઈએ કેક કાપી પેલા બાપુને ખવડાવી દીધી, બાપુએ એમને ખવડાવી દીધી અને પછી એ ભાઈ બીજા ભાઈએ એમને મોન્ટુભાઈને ખવડાવી દીધી. रिस्पेक्ट के आदमी है ना दादा, उसमें दिक्कत यही है कि हमें खुद नहीं पता कि हम कब क्या करेंगे. अबे ये तो बस અને આ બે તો વાલી ઘડી ગાડીને જ જોજો કરે. તો ભાઈ આપણે નીકળી ગયા પાછા નીચે જવા માટે. ગાડી તો આવતી રહેશે નીચે. બસ કુપર તો ભાઈ આ હાલતમાં આપણે BMW લેવાય. શું લેવાય બાપુ? BMW લેવાય. મર્સિડીઝ લેવાય. હું યાર BMW ના શોરૂમમાં એટલે મેં કે BMW આવશે, પણ આપણે મર્સિડીઝ લીધી. જોઈ લો હારી BMW. અને આ BMW X1 શું જોરદાર લાગે છે યાર. અને આ આપણી ગાડીને લાવી દીધી છે હવે નીચે. લાગે છે ને બાકી જોરદાર. અંદરનું ઇન્ટેરિયર તો એનાથી પણ જોરદાર છે. તો આપણે મોકલી દીધા છે મર્સિડીઝ લઈને એ લોકોને ઘર બાજુ અને આપણે જઈએ આપણી ગાડીમાં. આપણે ડિલિવરી લઈ લીધી છે મર્સિડીઝ બેન્ઝની. અને કઈ ગાડી લઈને આવ્યા હતા ડિલિવરી લેવા? આપણી રાણીને લઈને આવ્યા હતા. બોલો, બધાને એવું જ લાગતું હતું કે ખબર નહીં કોણ આવ્યા છે. તો ભાઈ આપણે પણ BMW ને બાય બાય કહીને નીકળી પડ્યા છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.